નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડેલ પેપર જોશું, જે પાર્ટ બી સંપૂર્ણપણે નવા સિલેબસ આધારિત પાર્ટ બી મોડેલ પેપર જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો ચાલો પ્રશ્ન નંબર 1 જોઈએ. આજના વિડીયોનો પ્રશ્ન નંબર 81. ભારત શાસન અધિનિયમ 1919 માટે નીચેના વિધાનો તપાસો. આમાં સાચો જવાબ છે બીજું વિધાન સાચું છે. ઓપ્શન બી, મુસ્લિમો માટે અલગ મતદાન મંડળ અસ્તિત્વમાં આવ્યું. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 82 જોઈએ. કચ્છી ભાષા કઈ બે ભાષાઓનું મિશ્રણ છે? સાચો જવાબ છે સિંધી અને ગુજરાતી ભાષાનું મિશ્રણ છે. ત્યાં પછીનો પ્રશ્ન, સિટી લાઈફ ઇન્ડેક્સ 2025 અનુસાર એશિયાનું સૌથી ખુશહાલ શહેર કયું છે? સાચો જવાબ છે મુંબઈ. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ. 84. નીચેના યોગ્ય જોડકા જોડો. કેન્દ્ર શાસિત પ્રદેશ અને તેની રાજધાની. અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ, એમાં આવશે કોલકાતા. ત્યાં પછી દાદરા નગર હવેલી, એમાં આવશે મુંબઈ. ત્યાં પછી લક્ષદ્વીપ, એમાં આવશે કેરળ. ત્યાં પછી પુડુચેરી, એમાં આવશે ચેન્નઈ. મોસ્ટ આઈએમપી જોડકું છે. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન, 85. કયા પલ્લવ રાજાએ મહાબલીપુરમ ખાતે ખડકોની કાપીને પ્રસિદ્ધ રથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું? સાચો જવાબ છે નરસિંહ વર્મન પ્રથમે. ત્યાં પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થતું નથી? સાચો જવાબ છે મણિપુરમાંથી નથી થતું. ત્યાં પછીનો પ્રશ્ન, બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે યોજાઈ હતી? સાચો જવાબ છે 9 ડિસેમ્બર 1946. ત્યાં પછીનો પ્રશ્ન, 2030ની કોમનવેલ્થ ગેમનું આયોજન ભારતના કયા શહેરમાં કરાશે? સાચો જવાબ છે અમદાવાદમાં. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાં પછીનો પ્રશ્ન, શૃંગ વંશના છેલ્લા શાસક કોણ હતા? દેવભૂતિ. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પશ્ચિમ ઘાટ બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? પશ્ચિમ ઘાટ તાપી નદીથી કન્યાકુમારી સુધીનો પર્વતમાળાનો વિસ્તાર. ત્યાં પછી પશ્ચિમ ઘાટને સહ્યાદ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપરના બંને વિધાનો સાચા છે. તે પછીનો પ્રશ્ન, મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદ હતા? સાચો જવાબ છે 395 અનુચ્છેદ હતા. ત્યાં પછી તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં શહીદ વીર નારાયણસિંહ સ્મારક અને ભારતના પ્રથમ ડિજિટલ આદિવાસી સ્વતંત્ર સેનાની સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું છે? છત્તીસગઢના રાયપુર ખાતે. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કઈ નદીના કિનારે કરવામાં આવી હતી? વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કઈ નદીના કિનારે કરવામાં આવી હતી? સાચો જવાબ છે તુંગભદ્રા. ત્યાં પછીનો પ્રશ્ન, એશિયાની કરોડરજ્જુ તરીકે કઈ પર્વત શ્રેણી ઓળખાય છે? સાચો જવાબ કારાકોરમ. ત્યાં પછીનો પ્રશ્ન, આમુખમાં કયા પ્રકારના ન્યાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી? સાચો જવાબ ધાર્મિક ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન, સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને 52માં ઓડીઆઈ સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર કોણ બન્યો? વિરાટ કોહલી. ત્યાં પછીનો પ્રશ્ન, નીચેના પૈકી કયા સંતો નિર્ગુણ ભક્તિ ધારા સાથે સંબંધિત છે? કબીર, નાનક, રૈદાસ.
ત્યાર પછીનો પ્રશ્ન, પર્વતીય ઘાટ અને તેના રાજ્ય વિશે નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી? ઓપ્શન સી, જેલેપલા જમ્મુ કાશ્મીરમાં. આ વિધાન ખોટું છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 99 જોઈએ. કયા ચુકાદામાં સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે આમુખ બંધારણનો ભાગ નથી? બેરુબારી કેસ 1960માં. ત્યાર પછીનો પ્રશ્ન, જીઓ ફ્રેમ્સ શું છે? એઆઈ પાવર્ડ સ્માર્ટ ગ્લાસ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 101, કૃતિ અને કર્તાની યોગ્ય જોડ જણાવો. પેલું, ભારત ભારતી. સાચો જવાબ આવશે મેથિલી શરણગુપ્ત. ત્યાર પછી હેમલેટ, ઓથેલો, અબિલ, કોટ, સીઝર એન્ડ ક્લિયોપેટ્રા. એમાં આવશે શેક્સપિયર. ત્યાર પછી ગીતાંજલિ, ગોરા, ત્રિગાંડા, વિસર્જન, ગાર્ડનર, હેગ્રીસ્ટોન. જેમાં આવશે રવિન્દ્રનાથ ટાગોર. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, જવાહરલાલ નહેરુ. ત્યાર પછીનો પ્રશ્ન, અંબાજી નજીક કુંભારિયાના ડેરાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? સાચો જવાબ છે વિમલ મંત્રીએ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે 103, નીચેના પૈકી કયા રાજ્યની સરહદને સૌથી વધુ રાજ્યની સરહદ સ્પર્શે છે? ઉત્તર પ્રદેશ. ત્યાર પછીનો પ્રશ્ન 104, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 8મા કેન્દ્રીય વેતન આયોગ એટલે કે સીપીસીને મંજૂરી આપી. 8મા કેન્દ્રીય વેતન આયોગના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ રંજના દેસાઈ છે. બંને વિધાનો યોગ્ય છે. ત્યાર પછીનો પ્રશ્ન 105, પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 9 જાન્યુઆરી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કોને કરી? મુઝફ્ફર શાહ પ્રથમે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 107, નીચે જણાવેલા વાયુઓને તેમના વાતાવરણના ટકાવારીના ઘટતા જતા ક્રમમાં ગોઠવો. માં સાચો જવાબ છે ઓપ્શન સી. જોઈએ સૌથી પહેલા નાઇટ્રોજન, ત્યાર પછી ઓક્સિજન, ત્યાર પછી આર્ગોન અને છેલ્લે કાર્બન ડાયોક્સાઇડ. ત્યાર પછી 108, જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 16માં. ત્યાર પછી વર્લ્ડ એરપોર્ટ ટ્રાન્સપોર્ટ સ્ટેટિસ્ટિક્સ 2024 અનુસાર ભારત દુનિયાનું ખાલી જગ્યાનું સૌથી મોટું ઉડ્ડયન બજાર છે. 5મું. ત્યાર પછીનો પ્રશ્ન 110, નીચેના પૈકી ખોટો વિકલ્પ પસંદ કરો. પૃથ્વીનો જુડવા ગ્રહ શનિ. આ ખોટું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ નેક્સ્ટ, કર્ણાટક વિગ્રહ કોની સાથે થયો હતો? અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે. ત્યાર પછીનો પ્રશ્ન, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? 2, તેનો ઉદ્દેશ કલ્યાણકારી રાજ્ય સ્થાપના કરવાનો છે અને તેના ફરજિયાત પાલન માટે તેને ન્યાયાલયમાં પડકારી શકાતા નથી. 2 અને 3 વિધાન સાચા. ત્યાર પછી 113, કયો મહાસાગરીય પ્રવાહ હિન્દ મહાસાગર સાથે સંબંધિત છે? અગુલહાસ પ્રવાહ. ત્યાર પછીનો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે રેવડીયો મેળો યોજાયો હતો? પાટણ ખાતે. મોસ્ટ આઈએમપી છે. ત્યાર પછીનો પ્રશ્ન, નીચે આપેલી આઈટી કંપની અને તેના સ્થાપકમાં યોગ્ય જોડકું જોડવાનું છે. એમાં 1, ફેસબુક,
ફેસબુકની સ્થાપના માર્ક ઝુકરબર્ગે કરી. પછી ટીસીએસ કંપની, ટીસીએસની JRD ટાટા. પછી ઇન્ફોસિસ NR નારાયણ મૂર્તિ. ને વિપ્રો HM હાસમ પ્રેમજી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 116. નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી? દાદાભાઈ નોરોજી પ્રથમ અધિવેશનના અધ્યક્ષ હતા. આ વિધાન યોગ્ય નથી. ત્યાર પછી 117. સમાન ન્યાય અને મફત કાનૂની સહાય જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? 39A માં. ત્યાર પછી ફિફા વર્લ્ડ કપ 2026ની યજમાની કયો દેશ કરશે? આપેલા તમામ USA, મેક્સિકો અને કેનેડા. ત્યાર પછીનો 119. ભારતીય નવજાગૃતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? રાજા રામમોહન રાયને. ત્યાર પછી 120. નીચેનામાંથી આબોહવાને અસર કરતા પરિબળો કયા છે? સમુદ્રથી અંતર, સમુદ્ર સપાટીથી ઊંચાઈ, અક્ષાંશ અને પર્વતીય અવરોધ બધા. ત્યાં પછીનો પ્રશ્ન 121. ભારતમાં સૌથી વધુ પ્રમાણમાં કયા પ્રકારનો કોલસો મળી આવે છે? બિટુમિન કોલસો. ત્યાં પછીનો પ્રશ્ન જો 122. ભારતમાં સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેનું રક્ષણ કરવાની આ જોગવાઈ શેમાં કરવામાં આવી છે? મૂળભૂત ફરજમાં કરવામાં આવી છે. ત્યાં પછીનો પ્રશ્ન 123. 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી? સાચો જવાબ છે કઝાકિસ્તાન. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન. નીચેનામાંથી ગુજરાતની પ્રથમ વિધાનસભા અંગેનું જોડકું જોડવાનું છે. વિધાનસભાના અધ્યક્ષ કોણ હતું? તો કે કલ્યાણજી મહેતા. વિધાનસભાના ઉપાધ્યક્ષ અંબાલાલ શાહ. વિરોધ પક્ષના નેતા નગીનદાસ ગાંધી. અને પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા. ત્યાં પછીનો નેક્સ્ટ પ્રશ્ન 125. દાંડી કૂચના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? 1. ગાંધીજી અને તેમના સાથીદારો 24 દિવસની પદયાત્રા બાદ 5 એપ્રિલ 1930ના રોજ દાંડી પહોંચ્યા હતા. ત્યાં પછી 2. દાંડી કૂચ દરમિયાન વિદેશી વસ્તુઓનો બહિષ્કાર, દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા વગેરે જેવા કાર્યક્રમો આયોજન થયું હતું. બંને વિધાનો સાચા છે. ત્યાં પછી 126મો. ભારતીય વાયુસેનાના MiG-21 યુદ્ધ જહાજને ચંદીગઢ એરફોર્સ સ્ટેશન ખાતે 57 નિવૃત્તિ આપવામાં આવી છે. તેના વિધાનો જોઈએ આપણે. બધા વિધાનો સાચા છે. 2. રશિયન મૂળના સુપરસોનિક જેટ MiG-21ને 1963માં સેવામાં સામેલ કરાયું હતું. 3. એર ચીફ માર્શલ અમરપ્રીતસિંહે કોલ સાઇન બાદમાં 3માં આખરી ઉડાન ભરી હતી. ત્યાર પછી સ્ક્વોડ્રોન લીડર પ્રિયા શર્મા MiG-21ને ઉડાડનાર આખરી મહિલા બન્યા હતા. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 127. સંસદના 2 સત્ર વચ્ચેનો સમયગાળો કેટલા સમયથી વધારે હોવો જોઈએ નહીં? 6 મહિનાથી વધારે ન હોવો જોઈએ. ત્યાં પછી ભારતની નદી અને તેના કિનારા અને શહેરોની યોગ્ય જોડકા જોડવાના છે. ગંગા કાનપુર. ત્યાર પછી યમુના મથુરા, ગોદાવરી નાસિક અને કાવેરી મૈસૂર. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 129. જ્યારે કોઈ વ્યક્તિને ગેરકાયદેસર અટકાયતમાં લેવામાં આવે ત્યારે ન્યાયાલય દ્વારા કઈ રીત બહાર પાડવામાં આવે છે? બંધી પ્રત્યક્ષીકરણની. ત્યાર પછીનો પ્રશ્ન. ભારતમાં ડિજિટલ એડ્રેસિંગ સિસ્ટમ બનાવવા માટે પોસ્ટ વિભાગ દ્વારા પ્રસ્તુતિત પહેલનું નામ શું છે? ધ્રુવ. મોસ્ટ IMP પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો પ્રશ્ન 131. ઘંટા મંડળ મહેલ તો કે કુતબુદ્દીન અહમદ શાહે બંધાવેલ છે. ચાંપાનેરનો ભદ્ર મોહમ્મદ બેગડાએ. અડાલજની વાવ રાણી રૂડાદેવીએ. તે પછી રાણકી વાવ રાણી ઉદયદેવીએ. ત્યાં પછીનો પ્રશ્ન. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેનો હોદ્દો કોણ સંભાળે છે? ઉપરાષ્ટ્રપતિ સંભાળતા હોય છે.
ત્યાં પછી 133 નાયલોન કયો સમૂહ ધરાવતો પોલિમર છે? પોલીએમાઇડ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 34 સ્વતંત્ર ચળવળની ઘટનાને ક્રમકાળમાં ગોઠવવાની છે. સૌથી પહેલા ચંપારણ સત્યાગ્રહ, ત્યાર પછી અસહકારનું આંદોલન, ત્યાર પછી બારડોલી સત્યાગ્રહ અને પછી ગોળમેજી પરિષદ. ત્યાર પછીનો 135 નીચેનામાંથી મિશ્ર ખેતીની મુખ્ય લાક્ષણિકતા કઈ છે? પશુપાલન અને ખેતી એક સાથે કરવી. ત્યાર પછીનો પ્રશ્ન 136 નીચેનામાંથી કયું બંધારણીય પદ નથી? નાયબ વડાપ્રધાનનું બંધારણીય પદ નથી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 137 સોડિયમ કાર્બોનેટનું ઉત્પાદન નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા થાય છે? સોલ્વે પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન 138 મહાનુભાવના ઉપનામનું જોડકું છે. સાબરમતીના સંત તો કે ગાંધીજી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતીય ઉદ્યોગના પિતામહ જમશેદજી ટાટા, શ્વેત ક્રાંતિના જનક વર્ગીસ કુરિયન. મોસ્ટ આઈએમપી જોડકું છે. ત્યાર પછીનો પ્રશ્ન 139 લોકસભાના સભ્યની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી? 552. ત્યાર પછીનો પ્રશ્ન 140 પ્રકાશનો હવામાં વેગ ખાલી જગ્યા માઇલ સેકન્ડ હોય છે. 1,86,000. ત્યાર પછીનો પ્રશ્ન નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ છે? એક બંગાળી સુરેન્દ્રનાથ બેનર્જી, 2 સંવાદ કૌમુદીની રાજારામ મોહન રાય, 4 મરાઠા લોકમાન્ય ટિળક. ત્યાર પછીનો પ્રશ્ન 142 સર્વોચ્ચ અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોણ હતા? હરિલાલ કણિયા. ત્યાર પછીનો પ્રશ્ન 143 લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એલપીજી મુખ્યત્વે ખાલી જગ્યાનું મિશ્રિત છે. પ્રોપેન અને બ્યુટેનનું મિશ્રિત છે. ત્યાર પછી 144 ધરતીના ચિત્રકાર તરીકે કોણ ઓળખાય છે? ખોડીદાસ પરમાર. ત્યાર પછીનો પ્રશ્ન 145 કચ્છના ડુંગરાળ પ્રદેશ બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? 1 કચ્છના ડુંગરાળ પ્રદેશને ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર એમ 3 ભાગમાં વહેંચવામાં આવે છે. 2 મધ્ય ધાર કચ્છના રણ અને કચ્છના અખાતની વચ્ચે વિભાજિત તરીકેનું કાર્ય કરે છે. બંને વિધાનો ઉપરના સાચા છે. ત્યાર પછી 146 રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં કેટલી બહુમતી જરૂરી છે? ગૃહની કુલ સંખ્યાની 2/3 બહુમતી. ત્યાર પછીનો પ્રશ્ન શરીરમાં કયા તત્વની ઉણપના કારણે પાંડુરોગ થાય છે? લોહ તત્વની કારણે. ત્યાર પછીનો પ્રશ્ન 148 છોડકા છે. કાંચનજંગા નેશનલ પાર્ક તો કે સિક્કિમમાં આવેલ છે. ત્યાર પછી કેપિટોલ કોમ્પ્લેક્સ ચંદીગઢમાં આવેલ છે. લાલ કિલ્લો દિલ્હીમાં આવેલ છે અને ભારતનું રોકેટ પરીક્ષણ સ્થળ થુમ્બા કેરળમાં આવેલ છે. મોસ્ટ આઈએમપી જોડકું છે. ત્યાર પછી 149 ધાર્મિક સ્થળો અને સંબંધિત રાજ્ય બાબતે કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી? બૃહદેશ્વર મંદિર કર્ણાટક યોગ્ય રીતે જોડાયેલ નથી. કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશામાં છે. સાચીનો સ્પૂત મધ્યપ્રદેશમાં છે. બંને વિધાનો સાચા છે. બીજા પેલું વિધાન ખોટું. ત્યાર પછી 150 જ્યારે હિસાબ સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે? 22 સભ્યો હોય છે. ત્યાર પછી 151 બાયોગેસમાં મિથેનનું મિશ્રણ કેટલા ટકાનું હોય છે? 55 થી 65%. ત્યાર પછી 152 હઠીસિંહના જૈન દેરાસર કયા તીર્થ કરે સમર્પિત કરેલ છે? ધર્મનાથે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નીચેનામાંથી કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન આવે છે? 1 મગફળીમાં, 2 કપાસમાં, સોરી મિત્રો, 1 મગફળીમાં અને 3 એરંડા અને 4 વરિયાળી. કપાસ નહીં આવે. ત્યાર પછીનો પ્રશ્ન 154 અવિશ્વાસ પ્રસ્તાવ બાબતે નીચેનામાંથી વિધાનો ચકાસો. 1
અવિશ્વાસ પ્રસ્તાવ સમગ્ર મંત્રીમંડળ વિરુદ્ધ લાવવામાં આવે છે. 2. અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થાય તો મંત્રી પરિષદે રાજીનામું આપવું પડે છે. ત્યાર પછીનો પ્રશ્ન 155. સમતલ અરીસાનું મોટાઉની મૂલ્ય હંમેશા કેટલું હોય છે? 1 હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન નીચેના પૈકી કયા સ્થળનો સમાવેશ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં થાય છે? તો કે અજંતાની ગુફા, ઇલોરાની ગુફા, એલિફન્ટાની ગુફા. ત્યાર પછીનો પ્રશ્ન ઠુમરી ગાયિકા ગિરિજા દેવી કયા ઘરાનાના છે? બનારસના છે. ત્યાર પછીનો પ્રશ્ન 158. કઈ નદી વચ્ચેનો પ્રદેશને ચરોતરના મેદાન તરીકે ઓળખવામાં આવે છે? મહી અને શેઢી વચ્ચેનો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન 159. જીએસટી કાઉન્સિલની રચના અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 279 માં. ત્યાર પછીનો પ્રશ્ન 160. પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને ખાલી જગ્યા કહે છે? AU કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન અગત્યના દિવસોનું જોડકું છે. રાષ્ટ્રીય યુવા દિવસ તો કે 12 જાન્યુઆરી, રાષ્ટ્રીય મતદાતા દિવસ 25 જાન્યુઆરી, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન 162. સુપ્રસિદ્ધ અંબુબાચી મેળાનું આયોજન કયા રાજ્યમાં થાય છે? આસામ ખાતે થાય છે. ત્યાર પછી ચૂંટણી પંચ અંગે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? ચૂંટણી પંચ બંધારણીય સંસ્થા છે. ચૂંટણી પંચમાં એક મુખ્ય અને 2 અન્ય કમિશનરો હોય છે. બંને વિધાનો સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન 164. ગુજરાતના લોકમેળાઓ અને સંબંધિત જિલ્લાઓ સંદર્ભે જોડકું જોડવાનું છે. શામળાજીનો મેળો અરવલ્લી ખાતે ભરાય છે. વૌઠાનો મેળો અમદાવાદમાં ભરાય છે. ભવનાથનો મેળો જુનાગઢમાં ભરાય છે. પલ્લીનો મેળો ગાંધીનગર ખાતે રૂપાલ ખાતે ભરાય છે. ત્યાં પછી 165. 1 મીટર બરાબર કેટલા નેનોમીટર થાય? 10⁹. ત્યાં પછીનો પ્રશ્ન 166. અનુચ્છેદ 165માં કયા પદ અંગેની જોગવાઈ છે? એડવોકેટ જનરલની જોગવાઈ છે. 167. કયા પદાર્થમાંથી આપણને વધુ પ્રોટીન મળે છે? કઠોળમાંથી વધુ પ્રોટીન મળે છે. ત્યાં પછીનો પ્રશ્ન 159. નીચે આપેલા પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ભારતનો સૌથી ઊંચો ધોધ ગેર સફા ધોધ મહાત્મા ગાંધી ધોધ છે. નર્મદા નદી ઉપર મધ્યપ્રદેશમાં ભેડાઘાટ ખાતે આવેલ ધોધ ધુવાધાર ધોધ કપિલધારા ધોધ પણ કહેવામાં આવે છે. ભારતનું હવામાન સંબંધિત બાબતોનું મુખ્યાલય પુણે ખાતે આવેલું છે. તમામ વિધાનો સાચા છે. ત્યાં પછીનો પ્રશ્ન 169. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતનો કયો જિલ્લો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે? સુરત. ત્યાં પછી 170. જાહેર હિતની અરજી એટલે કે PIL વિકાસમાં કોની ભૂમિકા મહત્વની રહી છે? જસ્ટિસ B અને C બંને આવશે. તો જોઈએ આપણે B માં જસ્ટિસ PN ભગવતી અને VR કૃષ્ણ અય્યર બંનેની યોગદાન રહેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન 171. 3:45 કલાકે મેઘધનુષ્ય સામાન્ય રીતે કઈ દિશામાં જોવા મળે છે? તો કે પૂર્વ દિશામાં જોવા મળે છે. 172. સંશોધન સંસ્થા અને વડામથક અંગેનું જોડકું છે. કેન્દ્રીય ઔષધિ સંશોધન કેન્દ્ર લખનૌમાં આવેલ છે. ભારતીય મોસમ વિજ્ઞાન નવી દિલ્હીમાં છે. ત્યાર પછી ભારતીય ધાતુ વિજ્ઞાન પ્રયોગશાળા જમશેદપુરમાં છે અને કપડા ઉદ્યોગ સંશોધન અમદાવાદમાં આવેલ છે. ત્યાર પછી 173. નીચેનામાંથી કઈ કૃતિ કનૈયાલાલ મુનશીની નથી? ગંગોત્રી તેમની નથી. ગુજરાતનો નાથ, પાટણની પ્રભુતા અને ગુજરાતના જ્યોતિ ધરોહર છીમની છે. ત્યાં પછીનો પ્રશ્ન 174. ક્ષેત્રીય પરિષદ બાબતે નીચેના વિધાનો તપાસો. બંધારણમાં ક્ષેત્રીય પરિષદનો ઉલ્લેખ નથી. ત્યાં પછીનો 175. ઘડિયાળી કાંટા ઘડિયાળ રિપેર કરનાર નીચેનામાંથી શેનો ઉપયોગ કરે છે? બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરે છે. ત્યાં પછી
176 વિશ્વના સંદર્ભમાં અયોગ્ય જોડાયેલી બાબત શોધો. 7 પર્વતોનું શહેર પેરિસ આ ખોટું છે. 7 પર્વતોનું શહેર તરીકે રોમ ઓળખવામાં આવે છે. ત્યાં પછીનું 177 નીચેનામાંથી કયા નૃત્યના હુડીલા નામનું સૂર્યગાન ગાવામાં આવે છે? મેરાયો નૃત્ય. ત્યાં પછી 178 ગુજરાતમાં સૌથી લાંબો દરિયો કિનારો ધરાવતો જિલ્લો કયો છે? કચ્છ. ત્યાં પછી 179 અનુસૂચિત જાતિ માટેના રાષ્ટ્રીય આયોગની નિમણૂક ક્યાં અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 338માં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાં પછી 180 ફળોનો રસ અને જામના પ્રિઝર્વેટિવ તરીકે નીચેનામાંથી પૈકી કયો વાયુ ઉમેરવામાં આવે છે? SO2. ત્યાં પછી 181 જૈન ધર્મ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? જૈન ધર્મના પ્રથમ તીર્થક ઋષભદેવ હતા. જૈન સ્વામી જૈન ધર્મના 24મા તીર્થક હતા. બંને વિધાનો સાચા છે. ત્યાં પછીનો પ્રશ્ન 182 ગુજરાતમાં માતૃસદા માટે કયું સ્થળ જાણીતું છે? સિદ્ધપુર. ત્યાં પછી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક સંબંધિત સ્થળ બાબતે કઈ જોડ યોગ્ય નથી? ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પટના યોગ્ય નથી. ત્યાં પછી પંચાયતી રાજની શરૂઆત સૌપ્રથમ રાજસ્થાનથી કરવામાં આવી હતી. ત્યાં પછી 185 વિસ્તારની દ્રષ્ટિએ સિંધુ ખીણનું સભ્યતાનું સૌથી મોટું સ્થળ કયું છે? રાખીગઢ હરિયાણામાં. ત્યાં પછીનો પ્રશ્ન 186 નીચેનામાંથી યોગ્ય જોડકા જોડો. ભીમબેટકાની ગુફાઓ મધ્યપ્રદેશમાં આવેલી છે. ત્યાં પછી છત્રપતિ શિવાજી ટર્મિનલ પહેલો વિક્ટોરિયા ટર્મિનલ હતો એ 2માં મહારાષ્ટ્રમાં આવેલું છે. તે ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક હિમાચલ પ્રદેશમાં આવેલ છે અને નાલંદા યુનિવર્સિટી બિહારમાં આવેલ છે. ત્યાં પછી નાટ્યશાસ્ત્ર અને અભિનવ દર્પણ જેવા ગ્રંથો કયા શાસ્ત્રીય નૃત્યનો આધાર સ્ત્રોત છે? ભારતનાટ્યમ. ત્યાર પછીનો પ્રશ્ન 178 ટોડા જનજાતિ કયા રાજ્યમાં વસવાટ કરે છે? તમિલનાડુમાં વસવાટ કરે છે. ત્યાર પછી જિલ્લા પંચાયતની ફાળવણી સમિતિમાં નીચેનામાંથી કઈ સમિતિનો સમાવેશ થતો નથી? ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિનો સમાવેશ થતો નથી. ત્યાર પછીનો પ્રશ્ન ભારતીય કૃષિ સંશોધન નવી દિલ્હીમાં છે. ICAR કેન્દ્રીય તમાકુ સંશોધન રાજમુદ્રા. ત્યાર પછી રાષ્ટ્રીય ડેરી સંશોધન કરનાલ અને ચામડા સંશોધન ચેન્નઈ ખાતે. ત્યાં પછીનો પ્રશ્ન ગુપ્ત યુગના કયા શાસકે ભારતના નેપોલિયન તરીકે ઓળખાય? સમુદ્રગુપ્ત. ત્યાં પછીનો પ્રશ્ન 192 વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપનું નિર્માણ કઈ બે નદી કરવામાં આવે છે? બ્રહ્મપુત્ર. ત્યાં પછીનો પ્રશ્ન જોઈ 193 બંદર અને જિલ્લાનો જોડકું છે. ધોલેરા બંદર અમદાવાદમાં છે. જાફરાબાદ પીપાવાવ અને કોટડા ધારા બંદર અમરેલીમાં છે. ખંભાત આણંદમાં છે અને ઘોઘા અલંગ મહુવા તળાજા ભાવનગરમાં છે. ત્યાર પછીનો પ્રશ્ન 194 નીચેનામાંથી કોનો સમાવેશ અખિલ ભારતીય સેવાઓમાં થતો નથી? ભારતીય વિદેશ સેવાનો સમાવેશ નથી થતો. ત્યાર પછીનો પ્રશ્ન 195 હર્ષવર્ધન વિશે નીચેનામાંથી વિધાન સાચા જણાવો. હર્ષવર્ધનને પ્રાચીન ભારતનો અંતિમ મહાન સમ્રાટ માનવામાં આવે છે. હર્ષવર્ધન દર 5 વર્ષે પ્રયાગરાજમાં ધર્મ પરિષદનું આયોજન કરતો હતો. ચીનની યાત્રી યુએન સંઘ હર્ષવર્ધનની દરબારની મુલાકાત લીધી હતી. ત્યાર પછી 196 પંચાયતની મુદત અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 143E માં. ત્યાર પછી 197 બંધારણના કયા ભાગમાં કેન્દ્ર શાસિત પ્રદેશનો જોગવાઈ છે? ભાગ 8માં. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ 198 યોગમાં આવશે મહર્ષિ પતંજલિ. ત્યાર પછી સાંખ્ય એમાં આવશે મહર્ષિ કપિલ. ત્યાર પછી ન્યાય
એમાં આવશે મહર્ષિ ગૌતમ અને વૈવિશિકમાં આવશે મહર્ષિ કણાદ. ત્યાર પછીનો પ્રશ્ન 199. યમપુરી કઈ કળા સાથે સંકળાયેલ છે? કઠપૂતળીની કળા સાથે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 200. સૂર્યમંડળના ગ્રહો વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા નથી? ગુરુ એ પૃથ્વીનો નજીકનો ગ્રહ છે. શનિ ફોબોસ અને ડિબોસ નામના 2 ઉપગ્રહો ધરાવે છે. બી અને 2 અને 3 બંને વિધાનો ખોટા છે. સાચું વિધાન જોઈ. શુક્ર સૌથી તેજસ્વી ગ્રહ છે. વિધાન એક જ સાચું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાર્ટ બી કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટે મોસ્ટ આઈએમપી નવા સિલેબસ આધારિત મોડેલ પેપરની ચર્ચા કરેલી છે. તો હવે પછીના વિડીયોમાં આપણે પાર્ટ બીનો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટેનું મોડેલ પેપર લાવીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોની લિંકને તમારા મિત્રો સુધી શેર કરજો. તો મળીએ હવે એક નવા વિડીયો સાથે.